અમારા વાટાવાળા ફરિયા ઠાકોર ફરિયામાં સરપંચ પાણીની બિલકુલ નહીં છોડતા. અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય આજે 15-20 દિવસથી પાણી નહીં ચાલુ, નથી વાપરવાનું આવતું કે નથી પીવાનું પાણી આવતું. અમે વારંવાર કહેવા છતાંય અમારા નહીં ફોન રિસીવ કરતા, ફોન કરીએ છીએ તે બી કોઈ જવાબ નહીં, તઈ જઈએ છીએ તો બી કોઈ જવાબ નહીં આવતા. પાણીનું બિલકુલ નહીં. બોર પણ એવો ને એવો પડ્યો છે, મોટર પણ બગડેલી પડી છે, મોટર પણ નથી નખાવતા. આની રજૂઆત તમે કોને કરી છે? અમે પંચાયતમાં કરી હતી તો સરપંચ પણ અમારું જરી કે નહીં, તલાટી પણ અમારું જરી કે સાંભળવા રાજી નથી. અમને હરખો કોઈ જવાબ જ નથી આવતા. આગામી તમારી માંગણી સંતોષાય નહીં તો તમે શું કરશો? અમે પંચાયત ઓફિસ જઈ અને કરશું કે અમે આંદોલન પાણી જોઈશે, અમારે અમે હડતાલ પર ઉતરી જઈશું. હવે કેટલી વાર સરપંચને મૌખિક રજૂઆત કરતા અમારા ઠાકોર સમાજ ફરિયામાં આજે 20-25 દિવસથી પાણી મળતું નહીં અને આરોગ્ય ખાતામાં અરજી પણ આપવાની છે. હવે કેટલા ટાઈમથી લીકેજો પણ બનાવતા નથી અને સરપંચને વારંવાર મૌખિક રજૂઆત કરી બહેનો ગયું પણ સરપંચ તલાટી કોઈ એમને ધ્યાન પણ લેતા નથી. આગામી તમારી માંગણી નહીં સંતોષાય તો તમે શું કરશો? અમારી માંગણી નહીં સંતોષાય તો બધી બહેનો લઈને અમે સત્યાગ્રહ પર પંચાયત ઓફિસ પર ઉતરીશું અને સરપંચના વિરોધમાં અમે આગળ કાર્યવાહી કરીશું. તાલુકા પંચાયતમાં આવીશું, ડીડીઓને આવીશું, આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.